આગળ વાત કરીએ પોરબંદર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે। 4 વર્ષથી અનડિટેક્ટ રહેલા આ ગુનામાં પોલીસે આરોપી અરજણ ઉર્ફે બેડી પરબતભાઈ કરમટાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એલસીબી દ્વારા આ કેસની ફરીથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ। ખાનગી રાહે મળેલી માહિતી પ્રમાણે અગાઉ મેળવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને કોલ ડિટેલના આધારે આરોપીની ઓળખ થઈ। તપાસમાં સામે આવ્યું કે આરોપી અરજણ ઉર્ફે બીડી પરબત કરમટા 15 જૂન 2021ના રોજ પોતાના સાથી સાથે જૂનાગઢ ગયો હતો। 3 મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં તે કોઈ અન્ય વ્યક્તિને મારવા નીકળ્યો હતો। જો કે તે વ્યક્તિ ન મળતા 16 જૂનની રાત્રિએ તે પરત ફરી રહ્યો હતો। 2021ની અંદર કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયો અને મર્ડર અત્યાર સુધી અનડિટેક્ટ હતો। આ જે બનાવ હતો એની અંદર મરણ જનાર વ્યક્તિ જે આશરે 35 થી 40 વર્ષના ઉંમરના પુરુષ હતા એની ઓળખ થયેલી ન હતી, એટલે કે અજાણ્યો વ્યક્તિ છે મરણ થયેલું। આ ગુનાની તપાસ શરૂઆતમાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી, ત્યારબાદ એલસીબી દ્વારા પણ કરવામાં આવી, પરંતુ અત્યાર સુધી આ ગુનો જે મર્ડરનો ગુનો અનડિટેક્ટ રહ્યો। તાજેતરમાં અમારી એલસીબીને આ ગુના અંગે કેટલીક માહિતી મળી અને એ માહિતી વેરીફાઈ કરી અને પુરાવાઓને સાંકળવામાં આવ્યા અને હાલમાં આ જે અનડિટેક્ટ મર્ડર છે એ ડિટેક્ટ કરવામાં આવેલું છે।